ગુડ મોર્નિંગ. ચલો આગળના વિડીયોમાં આપણે શું ભણી ગયા? તો આગળના વિડીયોમાં આપણે 3 ટેન્સ વિશેની માહિતી લીધી કે જેમાં પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ, બરાબર. એના બધાના ટુ બીના રૂપો પણ આપણે ભણી ગયા. હવે આપણે આજના વિડીયોમાં ભણીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. હવે આપણે જોઈશું સાદો વર્તમાનકાળ ભણીએ અને પહેલાં આપણે એની માહિતી જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સમજૂતી લખેલી છે. એ સમજૂતીને હવે હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળો. રોજની કે અવારનવાર બનતી ઘટના કે ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. રોજની કે અવારનવાર બનતી ઘટના, કે રોજ બને છે કે અવારનવાર ઘણીવાર બને છે, એ ઘટના કે ક્રિયા દર્શાવવા માટે કયો કાળ વપરાય છે? સાદો વર્તમાનકાળ વપરાય છે. હવે કુદરતી રીતે થતી ક્રિયા અથવા બનતી ઘટનાઓ દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. સનાતન સત્ય ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો દર્શાવવા હોય ત્યારે સાદો વર્તમાનકાળ વપરાય છે. હવે સાદા વર્તમાનકાળમાં ખાસ અગત્યની વસ્તુ છે કે એના કાળસૂચક શબ્દો. આ કાળસૂચક શબ્દો જો તમે મોઢે કરી દો તો જ્યારે આપણે ખાલી જગ્યાઓ ભરવાની આવે ત્યારે એકદમ તમને સરળ રહેશે. આ તો એક જ કાળ છે, પરંતુ જ્યારે તમને પરીક્ષામાં 2-3 કાળની ભેગી ખાલી જગ્યાઓ પૂછવામાં આવે તો તમે જે આ કાળસૂચક શબ્દો છો એ તૈયાર કરી લો તો એ શબ્દ ઓળખીને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરી શકીએ છીએ. તો ચલો હવે જોઈએ આપણે કાળસૂચક શબ્દો. તો સૌથી પહેલો છે એવરી. એવરી એટલે દરેક. એવરી એટલે દરેક. પછી છે ઓલવેઝ. ઓલવેઝ એટલે હંમેશા. એના પછી છે નેવર. નેવર એટલે કદી નહીં. રેગ્યુલરલી. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. જનરલી 5 નંબરમાં જુઓ. જનરલી. જનરલી એટલે સામાન્ય રીતે. યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે મોટે ભાગે અથવા તો સામાન્ય રીતે. ડેઇલી. ડેઇલી એટલે દરરોજ. સમટાઈમ્સ. સમટાઈમ્સ એટલે ઘણી વખત. ઓફન. ઓફન એટલે અવારનવાર. હમણાં આપણે ઉપર જોઈ ગયા ને કે અવારનવાર અથવા તો ક્યારેક બનતી, દરરોજ બનતી, બરાબર. એ વિશે આપણે ઉપર ભણી ગયા કે રોજની કે અવારનવાર બનતી ઘટનાઓ. તો આ કાળસૂચક શબ્દો સ્પેલિંગ સાથે ખાસ તૈયાર કરી દેવાના, એટલે આપણને પરીક્ષામાં ધ્યાન રહે કે આ શબ્દ આવ્યો છે એવરી છે તો આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યા છે. ઓલવેઝ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની ખાલી જગ્યા છે. એટલે બાળમિત્રો કે આ કાળસૂચક શબ્દો 1 થી 9 એકદમ ઇઝીલી તૈયાર થઈ જશે. આ ખાસ તૈયાર કરી દેવાના, એટલે ખાલી જગ્યા પૂરવામાં આપણને તકલીફ પડે નહીં. ચલો તો હવે આપણે જોઈએ આગળની સમજૂતી. હવે ખાલી જગ્યા પૂરવા માટે આપણે શું કરવાનું તો જોઈએ. હવે જો અહીંયા યાદ રાખો કરીને ખાસ લખેલું છે, તમારે પણ આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય. ત્રીજો પુરુષ એક વચન એટલે હી, સી, ઇટ, જે આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છે. મેં તમને સમજાવી દીધું છે કે હીમાં શું આવે, સીમાં શું આવે ને ઇટમાં શું આવે છે. તો કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો હી, સી, ઇટ મૂળ ક્રિયાપદને શું પ્રત્યય લાગે છે? એસ પ્રત્યય લાગે છે. હવે જોઈએ કે કરતા જો આઈ, વી, યુ કે બહુવચન હોય. કરતા જો આઈ, વી, યુ કે બહુવચન હોય તો શું લખવાનું? ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું. હવે એના આધારે અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે એ ખાલી જગ્યાની સમજૂતી પણ હું ફરી હજી તમને સમજાવીશ. એ પહેલાં આપણે થોડી ખાલી જગ્યાઓ જોઈ લઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ફોર્મ ઓફ ધ વર્બ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે જે ખાલી કૌંસમાં ખાલી જે શબ્દ આપ્યો છે, જે ક્રિયા આપી છે, ક્રિયાપદ આપી છે, એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આધારે આપણે પૂરવાની છે. સૌથી પહેલાં જોઈએ કે જાનકીબેન ખાલી જગ્યા ઇંગ્લિશ ડેલી. હવે આપણે સમજૂતીમાં ભણ્યા. સૌથી પહેલાં તો કાળસૂચક શબ્દો ભણ્યા. તો કાળસૂચક શબ્દો જો તમે મોઢે કર્યા હશે તો તમને તરત જ હાઇલાઇટ થઈ જશે કે અહીંયા ડેલી શબ્દ આપ્યો છે. ડેલી શબ્દ આપ્યો છે એટલે ખાલી જગ્યા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની છે.
બીજું કે પછી તમારે કરતા જોવાનું. અહીંયા શું છે? જાનકીબેન. હવે જાનકીબેન શેમાં આવે છે? તો એ આપણે અહીંયા ઉપર જોઈ ગયા કે હી સી ઇટ. તો શેમાં આવે છે જાનકીબેન? અહીંયા સીમાં આવે. શેમાં આવે? સીમાં. તો સી હોય તો મૂળ ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગે છે. તો જાનકીબેન છે એ ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે, પ્લસ ડેલી એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે, અને એટલે ખાલી જગ્યામાં શું આવશે? આપણે ઈએસ લગાવીશું તો TEACH છે, એની પાછળ ઈએસ લગાવીશું તો ટીચીસ થઈ જશે. જાનકીબેન ટીચીસ ઇંગ્લિશ ડેલી. કરતા જોવાનો, કાળસૂચક શબ્દ ઓળખવાનો અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. બીજી ખાલી જગ્યા જોઈએ કે વી ઓલવેઝ ખાલી જગ્યા બ્રેકફાસ્ટ એટ 8 o'clock. હવે આમાં ઓળખીએ તો કાળસૂચક શબ્દ કયો છે? ઓલવેઝ. બીજું કે અહીંયા તમને શું આપેલું છે? વી આપેલો છે. હવે આપણે ઉપરની સમજૂતીમાં ભણી ગયા કે જો આઈ વી યુ કે બહુવચન હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ લખવું. તો અહીંયા જો કૌંસમાં તમને ટેક આપેલું છે અહીંયા ટેક. તો એ ટેકનું આપણે ટેક જ મૂકીશું નિયમોના આધારે. વી ઓલવેઝ ટેક બ્રેકફાસ્ટ એટ 8 o'clock. ધ સન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. તો ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ. આગળની ખાલી જગ્યા છે કે મૂનની ખાલી જગ્યા નોટ ડ્રિંક મૂનની ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટી કૌંસમાં ડ્રિંક છે. તો મૂનની એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે એના પછી ડઝ મૂક્યું છે. એ કેમ મૂક્યું છે એ પાછી સમજૂતી ફરીથી આપણે જોઈએ છીએ. નોટ અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ. તો મૂનની ડઝ નોટ ડ્રિંક ટી. ચૂનની ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર ટીથ. તો અહીંયા કૌંસમાં તમને ક્લીન આપેલું છે. તો ચૂનની ડઝ નોટ ક્લીન હર ટીથ. ખાલી જગ્યા યુ ખાલી જગ્યા સ્ટોરી એવરી નાઇટ. તો ડુ યુ રીડ સ્ટોરી એવરી નાઇટ. હવે આ ખાલી જગ્યાઓ જે પૂરી છે એના સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે. તો સૌથી પહેલાં સ્ટેપ્સ વર્બ ફોર્મની ખાલી જગ્યા પૂરવા માટે. તો સૌ પ્રથમ વાક્યમાંથી કાળસૂચક શબ્દ જોઈ તેના પર ચોરસ કરવું. આપણે જે જાનકીબેનવાળી ખાલી જગ્યા ભણી ગયા એમાં સૌથી પહેલાં તો કાળસૂચક શબ્દ કયો હતો? ડેલી. તો એના પર આપણે ચોરસ કર્યું હતું. બરાબર. જો વાક્યમાં કાળસૂચક શબ્દ આવેલો ન હોય તો વાક્યનું ભાષાંતર કરી તેના આધારે કાળ નક્કી કરી લેવું. પછી છે કે વાક્યમાંથી કરતા જોઈને તેના પર ચોરસ કરવું. તે આપણે જાનકીબેન ઉપર જે ચોરસ કર્યું હતું એ કરતા, તો જાનકીબેન નક્કી કરવું અને તેના આધારે ડુ કે ડઝ નક્કી કરી લેવું. હમણાં મુન્નીવાળી જે ખાલી જગ્યા ભણ્યા એમાં પણ એવું જ હતું. ત્યારબાદ ખાલી જગ્યા એક છે કે બે તે જોવું અને એ મુજબ ખાલી જગ્યામાં જવાબ લખવું. જે મુન્નીવાળી ખાલી જગ્યા આપણે ભણી ગયા. જો ફરી એકવાર તમને બતાવી દઉં કે આ બે ખાલી જગ્યાઓ છે. આ એક ખાલી જગ્યા, આ બીજી ખાલી જગ્યા. બરાબર. તો જ્યારે બે ખાલી જગ્યાઓ હોય તો એમાં કેવી રીતે જવાબ લખવો એ જોઈએ આપણે. આ તો જોઈ ગયા કે વાક્યમાંથી કરતા જોઈને તેના પર ચોરસ કરવું અને તેના આધારે ડુ કે ડઝ નક્કી કરવું. તે કેવી રીતે નક્કી કરીશું એ જોઈએ. સામાન્ય વર્તમાન કાળની ખાલી જગ્યામાં સૌ પ્રથમ કરતા જોવો. એક ખાલી જગ્યા હોય તો હવે જુઓ, એક ખાલી જગ્યા હોય તો કરતા જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ વાળું ક્રિયાપદ લખવું. અને આઈ વી યુ કે ધે એટલે બહુવચન હોય તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ લખવું. જેમ કે જો હમણાં જે ખાલી જગ્યા ભણે આપણે જાનકીબેનવાળી ખાલી જગ્યા, તો જાનકીબેન તો એ ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે અને ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ લખવું. જો અહીંયા આપણે સમજૂતીમાં શીખી ગયા છીએ એસ કે ઈએસ વાળું ક્રિયાપદ લખવું. તો અહીંયા લખ્યું છે આપણે ટીચીસ. બરાબર. વી ઓલવેઝ ખાલી જગ્યા બ્રેકફાસ્ટ એટ 8 o'clock. તો જુઓ ખાલી જગ્યામાં ટેક ક્રિયાપદ આપ્યું છે, ટુ ટેક. બરાબર. હવે અહીંયા વી, તો વી હોય
વી બહુવચન છે, વી શેમાં વી એટલે અમે, એક કરતાં વધારે એટલે બહુવચન છે. તો જ્યારે આપણે ઉપર ભણી ગયા છીએ કે આઈ વી યુ કે બહુવચન હોય તો મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ લખવું. એટલે અહીંયા બહુવચન છે એટલે આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખ્યું છે? ટેક્સ લખ્યું છે. જો બે ખાલી જગ્યા હોય તો બે ખાલી જગ્યા હોય તો, જેમ કે ધ સન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. હવે જુઓ અહીંયા બે ખાલી જગ્યાઓ આપેલી છે, એક આ ખાલી જગ્યા છે અને એક આ ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં શું જોવાનું ખાલી જગ્યામાં કે ત્રીજો પુરુષ એક વચન, તો હા સન એ ત્રીજો પુરુષ એક વચન છે, એ ઈટમાં આવે છે. બીજું, જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડુ કે ડઝ નક્કી કરવાનું, નોટ અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. જો અહીંયા નીચે સમજૂતીમાં છે કે કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે, બરાબર, એટલે કે હી આપ્યું હોય, સી આપ્યું હોય કે ઈટ આપ્યું હોય તો ડઝ મૂકવાનું ખાલી જગ્યામાં અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે સન એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે ડઝ મૂક્યું છે અને ક્રિયાપદ રાઇઝ જ મૂક્યું છે એટલે ખાલી જગ્યા થઈ ગઈ ધ સન ડઝ નોટ રાઇઝ ઇન ધ વેસ્ટ. આપણે જે મૂળનીવાળી ખાલી જગ્યાઓ આગળ ભણ્યા એમાં પણ મૂળની પણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે ડઝ મૂક્યું છે અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીને ખાલી જગ્યાઓ પૂરેલી છે. એના પછી જોઈએ કે આઈ વી યુ કે ધે હોય તો ડુ મૂકવું. ડુ ક્યારે મૂકવાનું? આઈ હોય, વી હોય, યુ હોય કે ધે હોય અને ધે એટલે બહુવચન, તો કે ડુ મૂકવાનું અને મૂળ ક્રિયાપદ મૂકવાનું. એમાં બે ખાલી જગ્યા હોય તો આ રીતે સમજૂતી પ્રમાણે તમારે નક્કી કરવાનું કે ડુ ડઝ અને બીજી ખાલી જગ્યામાં મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું, બરાબર. ડુ ડઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. ડુ ડઝ નક્કી કરો અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ જ લખવાનું. હવે જુઓ આગળ કે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા સ્ટોરી એવરી નાઇટ. હવે યુ છે તો આપણે અહીંયા જોયું, આગળ સમજૂતીમાં જોઈ ગયા. શું જોઈ ગયા? કે આઈ વી યુ ધે હોય તો નીચે જુઓ ડુ લખવાનું અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. તો હવે અહીંયા આ ખાલી જગ્યામાં યુ આપ્યું છે તો આપણે અહીંયા શું આવશે? ડુ આવશે. શું આવશે? ડુ અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રીડનું રીડ જ થશે. તો ડુ યુ રીડ સ્ટોરી એવરી નાઇટ? સમજ પડી ને? ચલો, ક્રિયાપદને એસ કે યસ લગાડવાના નિયમો. તો સાદા વર્તમાનકાળમાં કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો સામાન્ય રીતે એસ પ્રત્યય લગાડવામાં આવે છે. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે. રીડ તો રીડ્સ, રાઇટ રાઇટ્સ, સીટ્સ, મીટ્સ, સ્પીચ સ્પીચીસ, લિસન લિસન્સ, ઈટ અને ઈટ્સ. પછી છે કે જો ક્રિયાપદને છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ કે વાય ઝેડ હોય તો ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. તો અહીંયા ટીચનું ટીચીસ, મિક્સ મિક્સીસ, રીડ રીચીસ, વોચ વોચીસ, કેચ કેચીસ, ગો તો ગોઝ. ત્રીજો નિયમ છે જો ક્રિયાપદની છેડે વાય હોય અને તેની આગળનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આઈ કરીને યસ પ્રત્યય લગાડવામાં આવે છે. આ નિયમો આપણે ચોથા ધોરણમાં પણ ભણી ગયા છીએ, યાદ છે ને? તો સ્ટડી તો વાય, અહીંયા સ્ટડીમાં જો વાય આપ્યો છે તો વાયનો આઈ કરીને યસ લગાડેલો છે. સ્ટડી સ્ટડીઝ, ટ્રાય ટ્રાઈઝ, ફ્લાય ફ્લાઈઝ, ક્રાય ક્રાઈઝ. જો ક્રિયાપદની છેડે વાય હોય પરંતુ વાયનો આગળનો અક્ષર સ્વર હોય તો વાયને એમનો એમ જ રાખવાનો છે અને માત્ર પાછળ એસ જ લગાડવાનો છે. તો પ્લે તો પ્લેસ, સ્ટે સ્ટેસ, બાય બાય, પ્રે પ્રેસ. હવે આપણે જે આજે નિયમો ભણી ગયા, ખાલી જગ્યાઓ ભણી ગયા અને એના આધારે મેં તમને બીજી કેટલી ખાલી જગ્યાઓ આપી છે એ ખાલી જગ્યાઓ તમારે હોમવર્કમાં લખવાની છે. હોમવર્ક: fill in the blanks with proper form of the verb given in the brackets. The train ખાલી જગ્યા 6 AM કૌંસમાં છે arrive. The sun ખાલી જગ્યા in the east કૌંસમાં છે rise. રામ ખાલી જગ્યા chocolates કૌંસમાં છે love. My father ખાલી જગ્યા to office every day કૌંસમાં આપેલું છે go. My sister ખાલી જગ્યા very well કૌંસમાં છે sing. તો આ ખાલી જગ્યાઓ તમારે નિયમો વાંચીને પૂરવાની છે. એનો એ ખાલી જગ્યામાં શું જવાબો આવે હું તમને પછીના વિડીયોમાં જણાવી દઈશ. અને સાથે સાથે તમારે અહીંયા દેખો કે કાળસૂચક શબ્દો પણ તમારે લખીને તૈયાર કરવાના છે.
આ શબ્દો તૈયાર કરશો એટલે તમને ખાલી જગ્યાઓ ઓટોમેટિક આવડી જશે. અસ્તુ. જય એચબીકે.